Jai Shri Swaminarayan. Welcome back to virtual lecture series of construction technology. Today is our lecture number 27. I am Krishna Pancha. Okay, now let's see. In previous lecture we have gone through mortar types and specific uses. એટલે કે મોટાના કયા કયા different types હતા બરાબર અને particularly કયા શેના use માટે એ ઉપયોગમાં લેવામાં આવે છે બરાબર. એ પછી revision of whole the chapter masonry કે જેમાં stone masonry, brick masonry બરાબર, concrete masonry કઈ કઈ છે, કેવી રીતે એ વર્ક કરે છે એ આપણે ડિટેલમાં જોયું. ઓકે, ચેપ્ટર 3 આપણું કમ્પ્લીટ થાય છે એટલે કે યુનિટ 3 નું ફર્સ્ટ ચેપ્ટર. અને હવે આવે છે સેકન્ડ ચેપ્ટર એટલે કે યુનિટ 3 બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કોન્ક્રીટ બરાબર. હવે કોન્ક્રીટમાં આપણે જોઈશું કે પ્રોડક્શન ઓફ કોન્ક્રીટ કેવી રીતે થાય છે, કે જેમાં બેચિંગ, મિક્સિંગ, ટ્રાન્સપોર્ટિંગ, પ્લેસિંગ, કોમ્પેક્શન એન્ડ ક્યોરિંગ બરાબર. આ જે ડિફરન્ટ એના સ્ટેજીસ છે બરાબર, કે જ્યારે કોન્ક્રીટ બનવાનું સ્ટાર્ટ થાય ત્યારથી લઈને એને જ્યારે પોર કરીએ છીએ અને એને હાર્ડન કરીએ છીએ એટલે કે સખત થાય છે ત્યાં સુધી આપણે શું કરીએ છીએ, એને જે આખી પ્રોસેસ આપણે કન્વર્ટ કરીએ છીએ એને કહીએ છીએ આપણે પ્રોડક્શન ઓફ કોન્ક્રીટ. તો પહેલા તો લઈએ આપણે કોન્ક્રીટ એટલે શું. તો કોન્ક્રીટ શેનું બનેલું છે, તો કે મેઇન કોન્સ્ટિટ્યુશન્સ ઓફ કોન્ક્રીટ આર, જેમાં કયા કયા મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ આવેલા છે, તો કે સિમેન્ટ, સેન્ડ ઓર ફાઇન એગ્રીગેટ, કોર્સ એગ્રીગેટ, વોટર એન્ડ એડમિક્સર્સ. આ 5 તત્વોનું બનેલું હોય છે. જનરલી આપણે કયા 4 યુઝ થતા હોય છે, તો કે પહેલા 4 બરાબર. ઇન કેસીસ કે જ્યારે આપણે ક્વોલિટી એની વધારવી હોય બરાબર, કંઈક એના કંઈક નવું આપણે ટાઈપનો કોન્ક્રીટ પ્રિપેર કરવો હોય તો આપણે શું કરીએ છીએ, એમાં એડમિક્સર્સ એડ કરીએ છીએ બરાબર. એ સિવાય જનરલ જે કોન્ક્રીટ નાના નાના વર્કમાં યુઝ થાય છે એમાં આપણે એડમિક્સર્સ નાખતા નથી. એટલે કે કોન્ક્રીટ ઇઝ ઇક્વલ ટુ શું થશે આપણું, સિમેન્ટ પ્લસ સેન્ડ પ્લસ એગ્રીગેટ્સ પ્લસ વોટર પ્લસ એડમિક્સર્સ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ શું છે, એર બરાબર. કે જે આપણે સમટાઈમ્સ શું થઈ જાય છે, એની જાતે જ ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે ને કોઈ વખત આપણે એને એન્ટ્રેન એટલે કે એને ઉમેરવી પડે છે. The mixture of cement and water is called paste. જ્યારે ખાલી સિમેન્ટ અને વોટરનું આપણે કંઈક મિક્સર બનાવતા હોય એને કહીશું paste. The function of paste is to bind sand and aggregate particles by the chemical process of hydration. It also fills the voids between sand and aggregate particles. શું કરે છે સિમેન્ટ અને વોટરની પેસ્ટ, તો કે જે બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ છે કયા કયા, તો કે સેન્ડ અને કોર્સ એગ્રીગેટ બરાબર, એ બંનેને શું કરે છે, બાઇન્ડિંગ આપે છે. એને બાઇન્ડિંગ મળશે તો એનાથી શું થશે કે એની વચ્ચેની જે જગ્યા રહેશે મોટા મોટા એગ્રીગેટ્સની વચ્ચે એ કોણ ફિલઅપ કરશે, તો કે સિમેન્ટ અને વોટરની પેસ્ટ બરાબર. એટલે કોન્ક્રીટમાં જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે એ ઇન્ગ્રેડિયન્ટમાં સિમેન્ટ શેના તરીકે વર્ક કરે છે, તો કે બાઇન્ડિંગ તરીકે. સિમેન્ટનો મિનિંગ જ શું થાય છે કે બાઇન્ડ કરતું કોઈ મટીરિયલ બરાબર, સિમેન્ટિંગ. ઓકે, જો અહીંયા ડિફરન્ટ આપણા કોમ્પોનન્ટ્સ બતાવે છે તો પહેલું કયું આવે છે, સિમેન્ટ બરાબર. એ પછી આપણે એડ કરતા હોઈએ છીએ ફાઇન એગ્રીગેટ્સ, કોર્સ એગ્રીગેટ, ઓકે, વોટર, એર. જ્યારે આપણે એને મિક્સ કરતા હોઈએ ત્યારે એમાં એની જાતે જ એમાં ઇન્વોલ્વ થતી હોય છે અને એ શું કરે છે, પ્રોસેસને ફાસ્ટ કાં તો સ્લો કરવામાં હેલ્પફુલ થાય છે. અને એડમિક્સર્સ કે આપણે ક્વોલિટી વધારવી હોય કે સુધારવી હોય તેના માટે એડમિક્સર્સ આપણે એમાં યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, તો ફર્સ્ટ ફેક્ટર આપણે લઈએ કોન્ક્રીટનું, સિમેન્ટ બરાબર. તો કે સિમેન્ટ એટલે શું, તો કે સિમેન્ટ એટલે શું કે જે મટીરિયલ આપણને બાઇન્ડિંગ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. કેટલા ગ્રેડમાં અવેલેબલ છે, તો કે 33, 43 અને 53 ગ્રેડમાં એ અવેલેબલ છે. It is the binding material which binds sand and aggregate particles together. Okay, various type of cement are. હવે અહીંયા આગળ 33, 43, 53 ગ્રેડ છે એ શું સમજાવવા માંગે છે, તો કે એની જ્યારે આપણે સ્ટ્રેન્થ મેઝર કરીએ સિમેન્ટ અને પાણીથી આપણે જ્યારે એનું ક્યુબ જનરેટ કરતા હોય છે, તમને યાદ હશે કે ક્યુબ જનરેટ કરીને એની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મેઝર કરવાની હોય, કેમ કે કોન્ક્રીટ કેવું મટીરિયલ છે, કોમ્પ્રેશન લોડ લેતું હોય એવું.
કોમ્પ્રેશન લોડ એટલે કે બહારની સાઈડથી જે લોડ આવતું હોય એ, બરાબર. એનામાં ટેન્શન હોય નહીં, એ ટેન્શન ક્યારે લઈ શકે નહીં. એટલા માટે એની જે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે, બરાબર, એ 28 days પછી કેટલી મળે છે એ પ્રમાણે સિમેન્ટના ગ્રેડ નક્કી થતા હોય છે. તો કે 33ની મળતી હોય તો એ 33 ગ્રેડનો કહેવાય. એવી જ રીતે 43 અને 53 ગ્રેડના સિમેન્ટ કહેવાય છે. વેરિયસ ટાઈપ્સ ઓફ સિમેન્ટ કે જેમાં ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ જે જનરલી બધા જ કેસીસમાં યુઝ થતો હોય છે, બરાબર. પછી રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ કે જે જલ્દી હાર્ડન થઈ જતો હોય, જેમ કે આપણે જેવું મિક્સ કરીએ છીએ અને એને આપણે જ્યારે કન્સ્ટ્રક્શનમાં યુઝ કરવું છે, બરાબર, તો એ શું થઈ શકે, જલ્દી સખત થઈ શકે, બરાબર. કે જેમ કે વોટર ટાઈપ સ્ટ્રક્ચર્સ આપણે બનાવવાના હોય, ડેમ બનાવવાનો છે, તો આપણને જલ્દી સુકાઈ જાય, જલ્દી હાર્ડ થઈ જાય એવું સિમેન્ટ જોઈતો હોય છે, તો એ છે રેપિડ હાર્ડનિંગ. પછી ક્વિક સેટિંગ કે જેનું સેટિંગ ટાઈમ જલ્દી હોય. આ બધી જે ક્વિક એની જે પ્રોપર્ટીઝ છે એ બધું તમને ડિટેલ્સમાં જ્યારે કોન્ક્રીટ ટેકનોલોજી સબ્જેક્ટ તમે ભણશો ત્યારે એમાં આવશે. પણ ક્વિક સેટિંગ એટલે કે શું, કે જેનું સેટિંગ ટાઈમ જ્યારે ઇનિશિયલ સેટિંગ ટાઈમ છે એ એનો જલ્દી હોય, બરાબર. પછી લો હીટ સિમેન્ટ કે જેમાંથી હીટ ઓછી જનરેટ થતી હોય. જનરલી તમે જ્યારે પણ સિમેન્ટને મિક્સર કરતા હોય પાણીની સાથે તો એમાંથી હીટ જનરેટ થાય, બરાબર. તો આપણે એવો સિમેન્ટ યુઝ કરીએ કે જેમાં લો હીટ હોય. કે ક્યાં યુઝ થશે, તો કે જ્યાં આગળ ટેમ્પરેચર ઓલવેઝ હાઈ રહેતું હોય એવી એરિયામાં આપણે લો હીટ ટાઈપના સિમેન્ટનો યુઝ કરીએ. પછી પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટ, આ છે એડમિક્સર્સ યુઝ કરેલા સિમેન્ટ, બરાબર. આ જે પાછળના જે સિમેન્ટ છે એ બધા કેવા છે કે એડમિક્સર્સને આપણે એડ કરીને પછી નવા ટાઈપના સિમેન્ટ બનાવે. એમાં કી ઇન્ગ્રેડિયન્ટ તરીકે તો શું હોય છે, ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ તો બધામાં યુઝ થતો જ હોય છે, પણ આપણે પ્લસ શું કરેલું છે એમાં એડમિક્સર્સ, એટલા માટે એની પ્રોપર્ટી અને એના નામ ચેન્જ થઈ જાય છે. પોઝોલોના એટલે શું છે કે એક ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતું વેસ્ટ મટીરિયલ છે કે જેને આપણે યુઝ કરીને સિમેન્ટ પ્રિપેર કરતા હોય છે. પછી સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ કે જે સલ્ફેટ એટેક એટલે કે જ્યાં આગળ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ હોય, બરાબર, કન્ટિન્યુઅસલી કેમિકલ્સના સંપર્કમાં આવતું હોય ત્યાં આપણે સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટનો યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, હવે સેન્ડનો વારો. તો કે સેન્ડ એટલે 4.75 mm કરતાં નાના કદના અપૂર્ણાંકને રેતી અથવા ફાઇન એગ્રીગેટ કહે છે, બરાબર. એગ્રીગેટના અપૂર્ણાંક એટલે કે એના ફ્રેક્શન, જે નાના નાના કણો બને છે, બરાબર, એને આપણે કહીએ છીએ ફાઇન એગ્રીગેટ એટલે કે સેન્ડ. એફએનું શોર્ટ ફોર્મ એનું એફએ છે, એટલે કે એફએનું કાર્ય એ કણો વચ્ચેને જગ્યા ભરવાનું છે. સામાન્ય રીતે બાંધકામ માટે રેતી ક્યાંથી મંગાવવામાં આવે છે, તો કે નદી અથવા સમુદ્રના તટમાંથી. તમને ખ્યાલ હશે કે અત્યારે ઓછો બધી જ્યાંથી પણ પટ છે ત્યાંથી રેતીનો નિકાલ કરવા માંડ્યા છે, એના કારણે આપણા પટ વિસ્તાર નાના થઈ ગયા છે, બરાબર. ઓકે, પછી આવે છે કોર્સ એગ્રીગેટ, જેને કહીએ છીએ સીએ, જે મોટા હોય એના કરતાં સાઇઝમાં, એટલે કે 4.70 mm કરતાં 75 mm કરતાં કેવા હશે, વધારે કદના એગ્રીગેટના અપૂર્ણાંકને શું કહીએ છીએ આપણે, કોર્સ એગ્રીગેટ, બરાબર. શેના બનેલા હોય, તો કે અમુક જે પથ્થરો છે, જેમ કે ગ્રેનાઇટ પથ્થર છે, બેસાલ્ટ પથ્થર છે, સેન્ડસ્ટોન છે, ક્વાર્ટઝાઇટ વગેરેમાંથી મેળવવામાં આવે છે, બરાબર. તો કે સીએ માટે મહત્તમ કદ વિવિધ કાર્યો માટે અલગ અલગ હોય છે. જેમ કે આપણે કોન્ક્રીટ ડેમ પ્રિપેર કરતા હોઈએ તો એ 200 mm સુધીની સાઇઝ આપણે લેવી પડે, કેમ કે કોન્ક્રીટના ડેમની વિડ્થ કેટલી હોય, વધારે હોય, રાઈટ. તો એના માટે આપણને મોટી સાઇઝના એગ્રીગેટ્સનો આપણે એમાં યુઝ કરી શકીએ, એટલા માટે. પછી પીસીસી એટલે કે પ્લેન સિમેન્ટ કોન્ક્રીટ છે, કે જેમાં આપણે રિન્ફોર્સમેન્ટ આપતા નથી, સળિયા આપતા નથી, ત્યારે એની સાઇઝ કેટલી થઈ જાય છે, વધારે, એટલે કે 63 mm. કેમ કે સળિયા છે નહીં તો સ્ટ્રેન્થ ક્યાંથી મળશે આપણને, એગ્રીગેટમાંથી મળશે. પછી આરસીસીની વાત કરીએ તો કે રિન્ફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ છે, હવે એમાં આપણે સળિયા પણ મૂકવાના છે, તો સાઇઝ એની ઓછી હોવી જોઈએ, એટલે કે 25 mm જેટલી આપણે એની સાઇઝ રાખીએ છીએ. ઓકે, જો અહીંયા દેખાય છે તો કે આ આપણને શું બતાવે છે, ફર્સ્ટ ફિગર એ છે સેન્ડ, કે જે નદી કાં તો સમુદ્રમાંથી આપણે મેળવીએ છીએ. અને અહીંયા છે આપણા ડિફરન્ટ સાઇઝના કોર્સ એગ્રીગેટ્સ, બરાબર, જેમાં 5 to 10 mm છે, 10 to 14 mm છે, 14 to 20 અને 20 mmની સાઇઝના. બને ત્યાં સુધી બધા જ્યારે સાઇઝ આપણે લેતા હોઈએ તો કેવી હોય, ઇવન શેપ
મળતો હોય એવું ના હોય, બરાબર. એના ઇરેગ્યુલર શેપ્સ હોય અને એંગ્યુલર, બરાબર, એટલે કે એના ખૂણા પડતા હોય એવા જ આપણે પથ્થરો લઈએ છીએ. કે પછી નદીમાંથી આપણને જે ગોળ સ્ટોન્સ મળે છે એવા આપણે યુઝ કરતા નથી, કેમ કે એની બાઇન્ડિંગ કેપેસિટી નહીવત છે, એટલે કે એ બેન્ડિંગ આપતું નથી એટલા માટે. ઓકે, તો અગેન sand is the fraction of aggregate having size smaller than 4.75 mm. Function is to fill up the voids between aggregate particles. Normally, sand of construction is obtained from river or seabed. Okay. In coarse aggregate, the fraction of aggregate having size larger than 4.75 mm. Okay. And the different kinds of aggregates are granite, basalt, sandstone, quartzite. These are the different kind of stones which are used for coarse aggregate. Maximum size of CA for various works are, then concrete dam, for concrete dam it will be 200 mm, for PCC it will be 63 mm, and RCC it will be 25 mm. Okay, now વોટર. ઓકે, સિમેન્ટના હાઇડ્રેશન માટે પાણીની આવશ્યકતા છે. સિમેન્ટના સંપૂર્ણ હાઇડ્રેશન માટે સિમેન્ટના વજનના 38% જેટલું વોટર આપણે શું કરીએ છીએ, એડ કરાવે છે. જે સિમેન્ટનો પર્સન્ટેજ છે એમાં જનરલી નોમિનલ શું કહેવાય, આપણે જે પાણી લઈએ છીએ કેટલું છે, 38% જેટલું છે. કોન્ક્રીટમાં વપરાતા પાણીમાં ક્લોરાઇડ, સલ્ફેટ્સ, મીઠું જેવી અશુદ્ધિઓ હોવી જોઈએ નહીં. પ્યોર વોટર આપણે એમાં યુઝ કરતા હોઈએ છીએ. પછી છે એડમિક્સર્સ, બરાબર. તો કે કોન્ક્રીટના ગુણધર્મોને સુધારવા માટે ઉમેરવામાં આવતી સામગ્રી, બરાબર, મટીરિયલ્સને આપણે કહીએ છીએ એડમિક્સર્સ. તો કે કઈ કઈ ટાઈપના એડમિક્સર્સ હોય છે, એક તો છે પ્રવેગક, પછી છે રિટાર્ડર્સ અને એર એન્ટ્રેનિંગ એજન્ટ્સ, બરાબર. આ ટાઈપના આપણા અલગ અલગ એડમિક્સર્સ હોય છે. પ્રવેગક શું કરે છે તો કે કોન્ક્રીટના સેટિંગ ટાઈમને વધારો કરે છે, બરાબર, કે જેમ કે કેલ્શિયમ ક્લોરાઇડ એક એવું એડમિક્સર છે તો કે જે સેટિંગ ટાઈમને વધારે છે. પછી સેટિંગમાં ધીમું કરવા માટે, બરાબર, તો એ શું યુઝ કરે છે આપણે, કેલ્શિયમ સલ્ફેટ. અને હવાના પરપોટા દાખલ કરવા માટે એર એન્ટ્રેનિંગ ટાઈપના આપણે એજન્ટ્સ એમાં ઉમેરે છે, કે જેનાથી જે હવામાં રહેલી એર છે એમાં શું થાય, ઇન્વોલ્વ થાય. તો એ કોણ છે તો કે એલ્યુમિનિયમ પાવડર આપણે એડ કરીએ કે પછી હાઇડ્રોજન પેરોક્સાઇડ એડ કરીએ તો એનાથી એર એમાં એડ થાય છે, પરપોટા એમાં દાખલ થાય છે. ઓકે, વોટર જે આપણે મિક્સિંગ કન્ડિશનમાં આપણે જોઈતી હોય તો કે 38% જેટલું આપણે શું કરીએ છીએ એમાં એડ કરીએ છીએ. અને ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એડમિક્સર્સ છે, તો કે કયા કયા ફોર્મમાં હોય છે તો કે કેમિકલ એડમિક્સર્સ હોઈ શકે, પોર્ટલેન્ડ સિમેન્ટ, બરાબર, કે જેની અંદર આપણે કેમિકલ એડમિક્સર્સ એડ કરશું, ફ્લાય એશ, સ્લેગ સિમેન્ટ છે. ઓકે, અને આ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એના. Okay, now again water is required for hydration of cement. Hydration એટલે કે એને પાણીયુક્ત કરવા માટે આપણે વોટરનો યુઝ થાય છે. For complete hydration of cement, water of 38% by weight of cement is required. Okay, water to be used in concrete should not be contain impurities like chlorides, sulfides and salts in excess of permissible limit. Okay, and admixtures are what? The materials added to modify the properties of concrete, right? The accelerators, જે આપણે કહીએ છીએ પ્રવેગક, જેને કહીએ છીએ accelerators are added to accelerate setting of concrete, બરાબર. Which kind of accelerator used to the then calcium chloride. Then retarders to slow down the setting of concrete. Accelerators increases the speed of the setting time of concrete, and retarders retards मतलब कि delays, बराबर, it delays the setting down called setting of concrete, which is calcium sulfate. Air entraining agent used to introduce air bubbles in concrete like aluminum powder, hydrogen peroxide. પ્રોડક્શન ઓફ કોન્ક્રીટ. હવે જોઈએ કે પ્રોડક્શન ઓફ કોન્ક્રીટમાં કયા કયા સ્ટેજીસ ઇન્વોલ્વ થાય છે, કે જ્યારે પણ આપણે કોઈ સારી ક્વોલિટીનું કોન્ક્રીટ જનરેટ કરવું હોય તો આ સ્ટેજીસમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ. તો જેમાં આવે છે
બેચિંગ ઓર મેઝરમેન્ટ ઓફ મટીરિયલ્સ, બરાબર, કે આપણું જે મટીરિયલ્સ છે એને પ્રોપરલી બેચ કરીને કે મેઝરમેન્ટ કરીને લેવું જોઈએ. પછી એનું મિક્સિંગ કેવી રીતે થાય છે, ટ્રાન્સપોર્ટેશનમાં આપણે કયું મટીરિયલ કે કયું ઇન્ગ્રીડિયન્ટ્સ કે ઇક્વિપમેન્ટ્સ યુઝ કરીએ છીએ. પછી પ્લેસિંગમાં કોમ્પેક્ટિંગ કેવી રીતે કરીએ છીએ અને ફિનિશિંગ. પછી આવે છે ક્યોરિંગ. તો કે આટલા સ્ટેજીસ છે એ પરફેક્ટલી ફોલો થયેલા અને પ્રોપર મેનરમાં હોવા જોઈએ, બરાબર. તો એમાં સૌથી પહેલા આપણે લઈશું બેચિંગ ઓર મેઝરમેન્ટ ઓફ મટીરિયલ્સ આજના લેક્ચરમાં. ઓકે, જો અહીંયા ડિફરન્ટ પ્રોસેસ બતાવે છે તો કે આરએમસી પ્લાન્ટ છે, જેમ કે રેડી મિક્સ કોન્ક્રીટ છે, કે જેના માટે એક પ્લાન્ટ આપણે ઓન સાઇડ જ જનરેટ કરતા હોય છે. તેમાં શું થાય, બેચિંગ થાય. પછી જે પણ સિમેન્ટ અને બધા ઇન્ગ્રીડિયન્ટ છે એનું શું કર્યું આપણે, મિક્સિંગ કર્યું. પછી આવે છે ટેસ્ટિંગ, બરાબર. એના પછી આવે છે એનું ટ્રાન્સપોર્ટિંગ કેવી રીતે કરીએ છીએ. એ પછી આવે છે એનું પ્લેસિંગ કેવી રીતે થાય છે, કોમ્પેક્શન કેવી રીતે થાય છે, અને ક્યોરિંગમાં શું આપણે મેઝર્સ આપણે લેવા જોઈએ ક્યોરિંગ કરતી વખતે. ઓકે, નાઉ બેચિંગ. તો કે કોન્ક્રીટના ઉત્પાદકમાં ઉપયોગમાં લેવામાં આવતી બધી સામગ્રીની યોગ્ય અને સચોટ માપન અનુગામી બેચીસમાં કરવી જોઈએ, બરાબર. કે જે આપણું કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે લઈ રહ્યા છે, જેમ કે સિમેન્ટ છે કે સેન્ડ છે, બરાબર, પ્રોપર ક્વોન્ટિટીમાં હોવું જોઈએ, કે જેનાથી જો સહેજ પણ એનું માપ આખું પાછું થશે તો શું થશે, કોન્ક્રીટની જે આપણી પ્રોપર્ટી જે છે, જે આપણને જેવો કોન્ક્રીટ જોઈએ છે એવો મળશે નહીં, બરાબર. એટલે કે પહેલું આવે છે એમાં બેચિંગ ઓફ એગ્રીગેટ્સ કેવી રીતે કરવા જોઈએ. તો કે ધેર આર ટુ મેથડ્સ ઓફ બેચિંગ ઓફ એગ્રીગેટ્સ, કે જેમાં આવે છે વોલ્યુમ બેચિંગ અને વે બેચિંગ. વોલ્યુમ બેચિંગ એટલે શું કરીએ છીએ, આપણે એના કદ પ્રમાણે લઈએ છીએ. એટલે કે કોઈ આપણે બોક્સ લઈ લીધું, બરાબર, એક બોક્સ ટાઈપનું લઈ લીધું, કે જેમાં એક બોક્સ જેટલું આપણે કદાચ સિમેન્ટ ભરતા હોઈએ તો એવી જ રીતે બે બોક્સ જેટલું આપણે એમાં સેન્ડ ભરીએ, અને એટલું જ બે બોક્સ કે ત્રણ બોક્સ જેટલું આપણે એગ્રીગેટ કોર્સ એગ્રીગેટ ભરતા હોઈએ, બરાબર. તો એ એટલું પ્રોપર નથી થતું, બરાબર. યોગ્ય કરવું હોય આપણે પ્રોપર બેચિંગ તો કેવું કહેવાય, વે બેચિંગથી જ આપણે કરવું જોઈએ, કે જેનાથી આપણે પ્રોપર વજન કરીને એને યુઝમાં લેવો જોઈએ, નાખી વોલ્યુમ થ્રુ, બરાબર. કેમ કે વોલ્યુમમાં કેવું થશે કે અમુક વખતે ફૂલ્લી ભરાઈ જશે અને અમુક વખતે થોડું ખાલી રહેશે. તો બરાબર, અલગ અલગ જે બેચ બનાવીશું આપણે, કોન્ક્રીટનો જે યુનિફોર્મિટી હોવી જોઈએ, કે પહેલા બેઝમાં આપણે જે કોન્ક્રીટ યુઝ કર્યું છે એક સુધી એવો જ રહેવો જોઈએ, જે નથી થતું, બરાબર. એના કારણે વે બેચિંગ છે એ વધારે સારી રીતે વર્ક કરે છે. Why batching is required to proper and accurate measurement of all the materials to used in manufacture of concrete is essential, right? To ensure uniformity of proportions and aggregate grading. Batching of aggregate, there are two methods, volume batching and way batching. The more efficient method is way batching, as it provides a proper and accurate measurement of the aggregate, right? So always prefer to use way batching. Okay, now batching of cement. સિમેન્ટ હંમેશા વજન દ્વારા માપવામાં આવે છે. મોટેભાગે તે સામાન્ય કામો પર 50 કિલો બેગની દ્રષ્ટિએ માપવામાં આવે છે. એટલે કે જનરલી કેટલા કિલોની બેગ આવતી હોય તો કે 50 કિલોની. ઓકે, ભારે બાંધકામ કે હોય તો એમાં શું હોય, સિલોસમાં સંગ્રહિત હોય. એટલે કે ઊભા સિલોસ ટાઈપનું સ્ટ્રક્ચર હોય એમાં એ ભરીને આવતા હોય, બરાબર. અને વજનવાળા મશીનોથી વજન કરવામાં આવે છે. પછી એના સિલોસમાંથી કાઢીને એને વેટ કરવામાં આવે છે. એ પછી આવે છે મેઝરમેન્ટ ઓફ વોટર, કે પાણી ક્યાં તો કેજી કાં તો લીટરમાં માપવામાં આવે. બીકોઝ કેજી કરીએ કાં તો લીટર કરીએ, બંનેની ક્વોન્ટિટી પાણી માટે સેમ છે. બીકોઝ એની ડેન્સિટી 1 આપણને મળે છે કેજી પર સેન્ટીમીટર ક્યુબ, બરાબર. તો જેના કારણે કેજીમાં લો કે લીટરમાં લો, ક્વોન્ટિટી આપણને સેમ જ મળશે. એટલે જરૂરી પાણીની માત્રા મિશ્રણના પાણી પર સિમેન્ટના રેશિયો પર આધાર રાખે છે. એટલે કે વોટર ટુ સિમેન્ટ રેશિયો છે એની પર ડિપેન્ડ કરે છે કે આપણે પાણી કેટલું યુઝ કરવું જોઈએ. જેમ કે જો પાણી અને સિમેન્ટનો રેશિયો 0.5 છે તો સિમેન્ટની બેગ દીઠ પાણીની માત્રા કેટલી થશે, 0.5/50, એટલે કે 25 કેજી જેટલું આપણને પાણી એમાં જોઈએ. એટલે કે અડધું આપણે 50ની બેગ હોય તો આપણે 25 લીટર જેટલું પાણી એમાં ઉમેરીએ છીએ, બરાબર. તેમાં
સપાટીનો ભેજનો પણ સમાવેશ થઈ જાય છે કે આપણે કદાચ હ્યુમિડિટી વાળું એટલે કે અત્યારે વરસાદી સિઝન છે એમાં આપણે કરતા હોઈએ તો એમાં હવામાનનો ભેજ પણ એમાં ઇન્વોલ્વ થતો હોય છે. Okay, cement is always batched by weight. Mostly it is batched in terms of 50 kg bags. In ordinary works and in heavy construction, it is stored in the silos and weighed with weigh batching machines. Measurement of water is measured either in kg or liter as its density is 1. The quantity of water required is depend upon the water cement ratio of the mix. As an example, if water cement ratio is 0.5, the quantity of water required per bag is 0.5 by 50 is equal to 25 kg or 25 liters. It also includes the surface moisture present in the aggregate. Okay, this is all for the lecture. Note down your question. What are the various stages of manufacture of concrete? કયા stages એમાં involve થાય છે? Submit till Wednesday 10 am. Okay, next lecture માં આપણે production of concrete બરાબર એના બાકીના જે છે stages mixing, transporting, placing, compaction of concrete, curing એ બધા જોઈશું. So, this is all for the lecture. I am Krishna Pacha signing off.